તો આજે આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એનો અભ્યાસ કરશું. તો સમતલમાં ગતિનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ ત્યારે શરૂઆતની અંદર પહેલા આપણે સદિશો વિશે ભણીએ. સદિશો વિશેનો ટોટલ કન્સેપ્ટ ક્લિયર કર્યા પછી આપણે એના MCQ સોલ્વ કરશું. તો ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. તો સમતલમાં ગતિની અંદર સૌથી પહેલો કન્સેપ્ટ આવે ભૌતિક રાશિઓ. ભૌતિક રાશિઓ છે એ મુખ્યત્વે બે પ્રકારની હોય. આમાં એને આપણે ત્રણ પ્રકાર લઈએ છીએ. એક અદિશ રાશિઓ, અદિશ ભૌતિક રાશિઓ કોને કહેવાય? તો કે જે ભૌતિક રાશિની અંદર માત્ર મૂલ્યની જ જરૂર હોય તો એને એવી ભૌતિક રાશિઓને અદિશ ભૌતિક રાશિ કહેવાય. દાખલા તરીકે સમય. હું એમ કહું કે કેટલો સમય થયો, કોઈ એક ઘટના ઘટે એના માટે લાગતો સમય છે 42 સેકન્ડ છે. તો 42 સેકન્ડ એ પૂરેપૂરી માહિતી આપી દે છે એના વિશેની. એના માટેની દિશા જાણવી જરૂરી નથી. તો જે ભૌતિક રાશિનું માત્ર મૂલ્ય જાણીએ ને મૂલ્ય જાણવાથી એના વિશેની બધી જ માહિતી આપણને મળી જાય, બરાબર, તો એવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવાય. એટલે એમાં માત્ર મૂલ્ય જાણવું જરૂરી, બરાબર. ઉદાહરણ તો સમય, તાપમાન, પથ લંબાઈ, ઝડપ, કાર્ય, ઉર્જા વગેરે. પછી બીજા પ્રકારની ભૌતિક રાશિ આવે એ સદિશ ભૌતિક રાશિ આવે. સદિશ ભૌતિક રાશિની અંદર મૂલ્ય અને દિશા એમ બંને વસ્તુ જાણવી જરૂરી હોય. સદિશ ભૌતિક રાશિઓ મૂલ્ય તેમજ દિશા જાણવી જરૂરી. હું તમને એક ઉદાહરણ આપું. આપણે એવું વિચારીએ કે નવસારીના રેલવે સ્ટેશનથી એક ટ્રેન ઉપડે છે. આ ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પર અવરની છે. ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પર અવરની છે. હવે નવસારી અને બોમ્બે વચ્ચેનું અંતર જો 300 કિલોમીટર હોય તો આ ટ્રેનને બોમ્બે પહોંચવા માટે લાગતો સમય કેટલો? ડિસ્ટન્સ કેટલું છે? 300 કિલોમીટર. ઝડપ કેટલી છે? 60 કિલોમીટર પર અવરની. તો આપણે સીધી જ વસ્તુ કહીએ કે સર 300 કિલોમીટર ડિસ્ટન્સ હોય ને વેગ છે તમારો 60 કિલોમીટર પર અવરનો હોય તો 5 કલાક લાગે. 4 × 30 300 થાય. પણ હું એમ કહું કે ટ્રેન તો બોમ્બે બાજુએ નથી જતી. ટ્રેન જવાનું દિશા છે એ તો અમદાવાદ બાજુની છે. તો બોમ્બે કેટલા કલાકે પહોંચે? સર એ તો તમારે કહેવું જોઈએ કે ટ્રેન છે એ બોમ્બે બાજુએ છે, બોમ્બેની જગ્યાએ અમદાવાદ બાજુ જાય છે. તો અહીંયા મેં તમને મૂલ્ય કીધું કોનું? વેગનું, એટલે કે ઝડપ કીધી 60 કિલોમીટર પર અવર. પણ 60 કિલોમીટર પર અવર જાણવાથી મને બધી જ માહિતી મળતી નથી. સાથે સાથે મારે એની દિશા કેવી જરૂરી છે કે ટ્રેન બોમ્બે તરફ જઈ રહી છે કે અમદાવાદ બાજુ તરફ જઈ રહી છે. જો બોમ્બે તરફ જઈ રહી હોય
60 કિલોમીટર પર અવરની ઝડપથી જઈ રહી હોય અને બોમ્બે અને એમની વચ્ચેનું અંતર છે એ 300 કિલોમીટરનું હોય અને એની એવરેજ ઝડપ 60 કિલોમીટર પર અવરની હોય તો એ 5 કલાકે પહોંચે. એટલે ઘણી બધી ભૌતિક રાશિઓ એવી છે કે જેને માત્ર મૂલ્ય જાણવાથી એના વિશેની બધી માહિતી મળતી નથી. મૂલ્ય સાથે સાથે એની દિશા જાણવી જરૂરી છે. દાખલા તરીકે બળ, કઈ દિશામાં બળ લાગે છે જાણવું ખૂબ જરૂરી છે. વેગ, પ્રવેગ, તો આ બધી ભૌતિક રાશિઓ છે એ સદિશ ભૌતિક રાશિઓ છે. તો એના ઉદાહરણ વેગ, પ્રવેગ, બળ વગેરે. સદિશ ભૌતિક રાશિઓ તો ઘણી બધી છે. ત્યાર પછી એક પ્રકાર હજુ છે ટેન્સર કરીને. હવે ટેન્સર ભૌતિક રાશિઓ છે એકચ્યુઅલી એક્ઝેક્ટ અદિશમાં નથી આવતી ને એક્ઝેક્ટ સદિશમાં નથી આવતી, બરાબર. એનો એક સ્પેશિયલ કેસ છે બેયનું, કે કોઈ એક પર્ટિક્યુલર બિંદુએ જુદી જુદી ભૌતિક રાશિઓનું જુદી જુદી દિશાઓમાં આ ભૌતિક રાશિના મૂલ્યો જો જુદા જુદા હોય તો એવી ભૌતિક રાશિને ટેન્સર્સ કહેવાય. કોઈ બિંદુએ જુદી જુદી દિશામાં આ ભૌતિક રાશિના મૂલ્યો જુદા જુદા હોય તો કોઈ ભૌતિક રાશિના મૂલ્યો જુદા જુદા હોય તો તેને ટેન્સર્સ કહે છે. તો ટેન્સર કહે છે. દાખલા તરીકે જડત્વની ચાક માત્રા, તરંગનો વેગ, પછી વાહકતા, અવરોધકતા, પછી વક્રીભવનાંક વગેરે. સપોઝ હું એમ કહું કે અહીંયા પાણી ભરેલું છે, અહીંયા હવા છે, તો આ બિંદુએથી હું આમ જાઉં તો એનો વક્રીભવનાંક જુદો હોય, ને આમ જાઉં તો વક્રીભવનાંક જુદો હોય, બરાબર. તો અલગ અલગ દિશામાં એના વક્રીભવનાંક જુદા જુદા હોઈ શકે તો ટેન્સર કહેવાય. પણ મુખ્ય બે પ્રકાર, અદિશ ને સદિશ. ટેન્સર છે એકચ્યુઅલી એનો પેટા પ્રકાર છે, બરાબર. પણ આ ત્રણેય વિશે તમને માહિતી હોવી જરૂરી છે. ખ્યાલ આવી ગયો? લખી કાઢો આટલું. હવે કોઈ ભૌતિક રાશિ સદિશ હોય તો એ ભૌતિક રાશિને કંઈક મૂલ્ય હોય અને કોઈક દિશા હોય. દાખલા તરીકે હું એમ કહું કે વેગ સદિશ રાશિ છે. હું એમ કહું કે કોઈ એક વ્યક્તિ ઉત્તર દિશામાં 3 મીટર પર સેકન્ડના વેગથી દોડી રહ્યો છે, તો ઉત્તર દિશા એની દિશા દર્શાવે છે અને એનું મૂલ્ય છે 3 મીટર પર સેકન્ડ. તો જ્યારે કોઈ હું તીર આવી રીતે ડ્રો કરું, એ તીરની લંબાઈ એ ભૌતિક રાશિના મૂલ્ય છે એને પ્રમાણે યોગ્ય સ્કેલમાંથી લીધેલી હોય અને એની દિશા, તીરની દિશા છે
એ જે તે ભૌતિક રાશિની દિશામાં હોય તો એવી રીતે દર્શાવેલા આ તીરને એ ભૌતિક રાશિનું સદિશ કહેવાય. દાખલા તરીકે એને હું એ સદિશ વડે દર્શાવું તો એ સદિશ આમ છે, અથવા તો કોઈ આ દિશામાં હોય તો એ સદિશ આમ બતાવી શકાય. તો અહીંથી આ લંબાઈ છે એ સદિશની લંબાઈ એ સદિશનું મૂલ્ય દર્શાવે, અને તીરની નિશાની જે બાજુએ હોય એ એની દિશા દર્શાવે. આવી રીતે સદિશને દર્શાવાય અને એને લખાય આમ એ સદિશ, અથવા તો ઘણી વખત કેપિટલ એ આમ લખાય. કેપિટલ એ બોલ્ડ લેટરની અંદર જ્યારે ટાઈપ કરેલી હોય કોઈ ભૌતિક રાશિની નિશાની તો એ સદિશ રાશિ છે એમ કહેવાય, અથવા તો આપણે એને વ્યવહારમાં લખવામાં એ ઉપરથીની નિશાની એ સદિશ, અથવા આ બંને રીતે એને દર્શાવી શકાય. એનું મૂલ્ય, તો એ સદિશનું મૂલ્ય આપણે આમ લખીએ તો માનાંકમાં જ્યારે હું કોઈ સદિશની નિશાની લખું તો એને એ સદિશનું મૂલ્ય કહેવાય. એ સદિશનું મૂલ્ય છે એ હંમેશા કેવું હોય? ધન હોય. જો બે સદિશો એક જ દિશામાં હોય તો એને સમાંતર સદિશો કહેવાય. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એને પ્રતિ સમાંતર સદિશો કહેવાય. બે સદિશો વચ્ચેનો ખૂણો 0 કે 180 વચ્ચેનો, એટલે કે બે સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર સદિશો ન હોય તો એને અસમાંતર સદિશો કહેવાય. દાખલા તરીકે એક સદિશ આમ છે, બીજો સદિશ આમ છે, તો એને અસમાંતર સદિશો કહેવાય. જો બે સદિશો સરખા મૂલ્યના હોય અને એક જ દિશામાં હોય, પછી ભલે આગળ પાછળ હોય, તો આને સમાન સદિશો કહેવાય. સમાન સદિશો માટે એ સદિશ બરાબર બી સદિશ, એ સદિશ બરાબર બી સદિશ આમ લખી શકાય. જો બે સદિશોના મૂલ્ય સરખા હોય અને દિશા પણ સરખી હોય તો એને સમાન સદિશો કહેવાય, અને એને એ સદિશ બરાબર બી સદિશ એમ લખી શકાય. ખ્યાલ આવી ગયો બધાને એટલો? નેક્સ્ટ, હવે સદિશોના સરવાળા અને બાદબાકી. જો આ બધા જ કન્સેપ્ટ હિતેશ સરે ઓલરેડી તમને ચલાવી દીધેલા છે, હું તમને ફટાફટ ફાસ્ટ રિવિઝન કરાવું છું, અને આ ટોપિક્સ તમારે છે એ નોટની અંદર લખી લેવાના છે સ્ક્રીનશોટ લઈ લઈને. તો સદિશોના સરવાળા અને બાદબાકી છે, એમાં એક ત્રિકોણનો નિયમ અથવા તો ત્રિકોણની રીત. ધારો કે હું એમ કહું ભાઈ એક સદિશ છે એ સદિશ છે, બીજો એક સદિશ છે તે આમ બી સદિશ છે. હવે ત્રિકોણની રીતમાં શું કરવાનું? તો કે પહેલા એક સદિશ ડ્રો કરવાનો. આ એ સદિશ છે તો સપોઝ મેં એ સદિશ પહેલા કોઈ એક સદિશ ડ્રો કરવાનો. આ સદિશના શીર્ષ ઉપરથી, આને શીર્ષ કહેવાય અને પૂછ કહેવાય. હેડ, ટેલ અથવા તો શીર્ષ અને પૂછ. તીરનો ભાગ છે એ સદિશનું હેડ અથવા તો શીર્ષ કહેવાય, અને પાછળનો જે તીર વગરની સાઈડ છે એને પૂછ અથવા તો ટેલ કહેવાય. તો એ સદિશના હેડ ઉપર આ બી સદિશની ટેલ રાખવાની, અને બી સદિશની જે દિશા હોય એ જ દિશા કન્ટિન્યુ કરવાની, અને બી સદિશનું જેટલું મૂલ્ય હોય એટલા જ મૂલ્યનો સદિશ છે એ ડ્રો કરવાનો. એટલે આને પેરેલલ અહીંયા ડ્રો કરવાની લાઈન આ બી સદિશ છે, બરાબર. હવે એના પૂછને બી ના હેડ સાથે જોડી દેવાનું.
તો આ જે આપણને સદિશ મળશે એ a સદિશ વત્તા b સદિશ કહેવાય. બરાબર. પહેલો સદિશ ડ્રો કર્યો, એના હેડ ઉપરથી આ બીજો સદિશ ડ્રો કર્યો, આ a + b અને આપણે જોડી દીધું. તો આ a + b આ બે સદિશોનો સરવાળો કર્યો કહેવાય. હવે ત્રિકોણની રીતે બાદબાકી કરવી હોય, આ સરવાળો છે. બાદબાકી કરવી હોય તો કેમ કરાય? તો a સદિશ માઈનસ b સદિશ કરવું છે મારે. તો પહેલા હું a સદિશ તો ડ્રો કરીશ જ. હવે હું એમ કહું કે જો 9 + 5 બરાબર, તો 9 ને 5 14. હવે 9 - 5 તો 4. તો અહીંયા એક્ચ્યુઅલી 9 - 5 કરવામાં મેં કર્યું શું? 9 + -5 તો પણ 4 લખાય કે નહીં? એટલે બે વસ્તુની બાદબાકી એ એક્ચ્યુઅલી પહેલી વસ્તુમાં બીજી જે સંખ્યા છે એનો વિરોધી આપણે એડ કરીએ તો એ બાદબાકી જ કહેવાય. તો એવું જ સદિશમાં થાય. a સદિશ માઈનસ b સદિશ એને આપણે શોધવું હોય તો હું આમ કરી શકું, a સદિશ વત્તા માઈનસ b સદિશ. તો આને a માઈનસ b જ કહેવાય. તો હવે હું આ છે બે સદિશોનો સરવાળો છે a વત્તા b. તો ત્રિકોણની રીતે મારે બાદબાકી કરવી હોય તો હું a સદિશ જેવો જે સદિશ એને ડ્રો કરું. હવે જો હું સદિશને આમ ડ્રો કરું તો a + b થશે. મારે a માઈનસ b કરવું છે તો જે દિશામાં b સદિશ છે એવડા જ મૂલ્યનો પણ એની વિરુદ્ધ દિશામાં જો હું કોઈ એક સદિશ ડ્રો કરું તો એ માઈનસ b સદિશ થાય. હવે એના પૂછને b ના સાથે હું જોડી દઉં તો આ જે મને મળશે એ a માઈનસ b સદિશ મળશે. એટલે ત્રિકોણની રીતમાં બાદબાકી કરવી હોય તો જે દિશામાં b સદિશ હોય એની વિરુદ્ધ દિશામાં બીજો સદિશ લેવાનો અને પછી આને જોડવાનો. તો a માઈનસ b આમ લઈ અને આમ કરું તો a + b. ક્લિયર થઈ ગયું? આ રીતે ત્રિકોણની રીતે સરવાળો, આ ત્રિકોણની રીતે બાદબાકી. બરાબર. હવે સાથે સાથે એક બીજી વસ્તુ પણ હું સમજાવી દઉં અહીંયા, ખાસ ધ્યાન આપજો. જો હું એમ કહું કે a ની સામેનો ખૂણો આલ્ફા હોય, b સદિશની સામેનો ખૂણો બીટા હોય અને આ એનો પરિણામી સદિશ r સદિશ, તો r સદિશની સામેનો આ ખૂણો છે એ જો ગેમા હોય તો a ની સામેનો ખૂણાનું સાઈન એટલે a ના છેદમાં sin આલ્ફા બરાબર b ના છેદમાં sin બીટા બરાબર આ એનો પરિણામી સદિશ c હોય તો r સદિશ હોય તો r ના છેદમાં ગેમા. આવું થાય. આ પણ સૂત્ર ખૂબ કામનું છે, ઘણી બધી જગ્યાએ આપણે એનો યુઝ કરશું. બરાબર. આ સદિશની અંદર છે એવું જ ત્રિકોણમાં પણ હોય. કોઈ બી ત્રિકોણ હોય, કોઈ બી ત્રિકોણની બાજુ ગમે તે, હું એમ કહું કે ABC ત્રિકોણ છે તો આ AB ની સામેનો ખૂણો આલ્ફા હોય, BC ની સામેનો ખૂણો બીટા હોય અને AC ની સામેનો ખૂણો ગેમા હોય તો આ AB ના છેદમાં sin આલ્ફા બરાબર BC ના છેદમાં sin બીટા બરાબર AC ના છેદમાં sin ગેમા થાય. આ કદાચ તમે 10th સુધીમાં ભણી પણ ગયા હશો. તો સદિશની અંદર પણ આ કન્સેપ્ટ આવે. આ બી લખજો. તો સ્ક્રીનશોટ લઈ લો, લખી કાઢો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત.
શેના માટેની? સદિશોના સરવાળા અને બાદબાકી માટેની. તો સરવાળા અને બાદબાકી માટેની એક ત્રિકોણની રીત જોઈ કે પહેલો સદિશ ડ્રો કરવાનો, એના શીર્ષ ઉપરથી બીજો સદિશ ડ્રો કરવાનો, પછી પહેલાના પૂછને બીજાના શીર્ષને જોડી દઈએ તો આપણને પરિણામી સદિશ મળે. એ ત્રિકોણની રીત. પાછું આપણે જ લઈએ. ધારો કે આ એ સદિશ છે, આ કોઈ બી સદિશ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સરવાળો કરવો હોય તો આ એ સદિશ, હવે એના જ પૂછ પરથી, પહેલામાં આપણે અહીંથી ડ્રો કરતા હતા, ત્યાંથી નથી કરવાનું. આ બી ને આપણે અહીંથી જ ડ્રો કરવાનું છે, પૂછ પરથી જ. એટલે બે સદિશને પૂછડીએથી બાંધી દેવાના છે. તો આ બી સદિશ લઈએ ધારો કે, બરાબર. આ એ સદિશ, આ બી સદિશ. હવે આ એ અને બી એ કોઈ સમાંતર બાજુની પાસેની બાજુઓ બને એવો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવાનો, એટલે કે આને પેરેલલ લાઈન એક અહીંયા ડ્રો કરવાની અને આને પેરેલલ લાઈન અહીંયા ડ્રો કરવાની. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ મેં પૂર્ણ કર્યું. હવે અહીંથી વચ્ચેનું જે કોમન બિંદુ છે ત્યાંથી આ સામેનો ખૂણાને હું જોડી દઉં આ વિકર્ણને, તો આ a પ્લસ બી થાય. જો પેલામાં હું શું કરતો હતો, અહીંયા a સદિશ, અહીંથી આ b સદિશ, તો આ a પ્લસ બી, તો બી આ ત્રિકોણની રીતે ત્યાંથી. જ્યારે આ a સદિશ, અહીંયા b સદિશ, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરું, વચ્ચેથી જોઈન્ટ કરી દઉં, તો આ a પ્લસ બી. બરાબર. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની સરવાળા માટેની રીત થઈ. બાદબાકી કરવી હોય તો બાદબાકી કરવી હોય તો જો તમે આમ બતાવો, અહીંથી આમ જોઈન્ટ કરું આ વિકર્ણ, આમાં ફરજિયાત આ તીર આ બાજુએ જ હોવું જોઈએ, કન્ફર્મ. પણ અહીંયા મારી પાસે બે ચોઈસ છે. જો હું તીર આમ રાખું આ બાજુએ, તો આ પહેલો જે સદિશ છે, જે બાજુએ તીર છે એ સદિશ, અને જે પૂછ છે એનો જે શીર્ષવાળું ક્યાં છે, બી સદિશનું છે, તો a માઈનસ બી કહેવાય. હું આમ લાઈન ડ્રો કરું તો a માઈનસ બી સદિશ કહેવાય, અને આમ ડ્રો કરું તો એ b માઈનસ a કહેવાય. જો હું તીર આમ જોઈન્ટ કરું, સાઈડમાં ડ્રો કરું છું એટલે સમજ પડે, તો આને b માઈનસ a કહેવાય. આ બંને બાદબાકી છે, તો બાદબાકી તો બે રીતે થઈ શકે ને, a માઈનસ b ને b માઈનસ a. બરાબર. એટલે ટૂંકમાં આપણે બે સદિશ ડ્રો કર્યા. જો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરું તો a પ્લસ b. હું આમ જોઈન્ટ કરું, તીર આ બાજુએ રાખું, આ a છે, આ b છે, તો તીર જે બાજુએ હોય એ પહેલા લખવાનું, a માઈનસ b, પૂછ વાળું પછી લખવાનું. જો તીર હું આમ મારું તો b માઈનસ a. ક્લિયર? આ રીતે થઈ શકે. આને અલગ અલગ આકૃતિમાં જ બતાવી દઉં, તમે લખો ત્યારે આવી રીતે કરો. a સદિશ પ્લસ b સદિશ સરવાળો. આમાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવાની પણ જરૂર નથી, ને કરો તો કઈ વાંધો નથી. આમ જોઈન્ટ કરું ને તીર આ બાજુએ રાખું તો a માઈનસ b બાદબાકી. પછી એક ત્રીજી આકૃતિ ડ્રો કરી દઉં. તીર હું આમ જોઈન્ટ કરું,
તો આ b માઈનસ a. આમાં તો ખાલી આટલી આકૃતિ ડ્રો કરું ને આ ડોટેડ લાઈન ન બતાવું અહીંયા કે અહીંયા તો ચાલે, પણ એ રીત કઈ થશે? સમાંતર બાજુ ચતુષ્કોણની બાદબાકીની રીત. આ પણ બાદબાકી. ક્લિયર થઈ ગયું બધાને? કમ્પ્લીટ? લખી નાખો. હવે એક કરતા વધુ સદિશો હોય તો એનો સરવાળો બાદબાકી, સરવાળો છે એ ત્રિકોણની રીતે કેવી રીતે કરી શકાય, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે કેવી રીતે કરી શકાય જોઈ લઈએ. સપોઝ હું એમ કહું કે ભાઈ આ a સદિશ છે, આ b સદિશ છે, આ c સદિશ છે, આ d સદિશ છે, e સદિશ છે. આવા જુદા જુદા 5 સદિશો છે. હવે એને ત્રિકોણની રીતે સરવાળો કેમ કરાય? તો પહેલો સદિશ જ્યાં હોય ત્યાંથી ડ્રો કર્યો, એના શીર્ષ ઉપરથી બીજો સદિશ ડ્રો કરવાનો, એના શીર્ષ ઉપરથી ત્રીજાની દિશા રાખીને આ c સદિશ છે તો c સદિશ જે ડાયરેક્શનમાં છે એમ c સદિશ, d સદિશ આમ છે આ d સદિશ, પછી e સદિશ આમ છે તો e સદિશ. હવે પહેલાનું પુચ્છ અને છેલ્લાનું શીર્ષ એને હું જોડી દઉં તો આ a પ્લસ b પ્લસ c પ્લસ d પ્લસ e થશે. કેવી રીતે થાય સમજો. જો પહેલા a સદિશ, આ b સદિશ, હું આને જોઈન્ટ કરું તો આ a પ્લસ b થાય. હવે આ a પ્લસ b અને આ c જો હું આને જોઈન્ટ કરું તો a પ્લસ b પ્લસ c થાય. આ a પ્લસ b પ્લસ c અને આ d હું આને જોઈન્ટ કરું તો a પ્લસ b પ્લસ c પ્લસ d થાય. અને આ a પ્લસ b પ્લસ c પ્લસ d અને આ e સદિશ તો હું અહીંથી આને જોઈન્ટ કરું તો a પ્લસ b પ્લસ c પ્લસ d પ્લસ e થાય. આવી રીતે થાય. ખ્યાલ આવ્યો? આ લખવાની જરૂર નથી, આ ખાલી હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવું છું. હવે આને જ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? તો આ પહેલો સદિશ a સદિશ, અહીંથી આપણે ડ્રો કર્યો આ બીજો સદિશ, તો આનું સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે પૂરો કર્યું તો a પ્લસ b. હવે ત્યાંથી c, અહીંથી જ c જે ડાયરેક્શનમાં હોય તે ડાયરેક્શનમાં, તો આ a પ્લસ b, આ c, આનું સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરણ કરું તો આ a પ્લસ b પ્લસ c, આ a પ્લસ b પ્લસ c. હવે અહીંથી d છે એ નીચે તરફ છે, તો આને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કઈ કામ ડ્રો કરવો પડે. a પ્લસ b પ્લસ c પ્લસ d અને e એ આપણું આમ છે તો આને હું જોઈન્ટ કરી દઉં તો આ આપણું a પ્લસ b પ્લસ c પ્લસ d થાય પ્લસ e થાય. આવી રીતે કરવું પડે. એટલે આ થોડું કોમ્પ્લેક્સ થાય. એટલે સામાન્ય રીતે બે કરતા વધુ સદિશો હોય ત્યારે આપણે ત્રિકોણની રીત લઈએ છીએ કે લાઈનમાં ગોઠવતો જવાનો, પહેલો સદિશ, બીજો સદિશ, ત્રીજો સદિશ, ચોથો સદિશ, પછી જેનો સરવાળો કરવાનો હોય પહેલા અને છેલ્લાને જોઈન્ટ કરી દેવાનો તો એ a પ્લસ b પ્લસ c પ્લસ d થાય. ક્લિયર? આ તો ખાલી ઇન્ફોર્મેશન માટે છે, આની આપણને બહુ કઈ ખાસ જરૂર પડવાની નથી.